ગરમીને કારણે મોંઘવારીમાં વધારો. આટલા ખેડૂતોના 2000 રૂપિયાના હપ્તા બંધ થશે. મોડી રાતમાં ખેડૂતો બે પાંદડે. ખેડૂતની લોન માફ કરવામાં આવે. નરેન્દ્ર મોદી મતદાન કરવા આવશે ગુજરાત. 2017મો હપ્તો ક્યારે આવશે? આખરે ગુજરાતમાં મતદાનનો દિવસ. ચૂંટણીને લઈને પોલીસ બંદોબસ્ત તૈનાત. આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન. 75,000ની સહાય. ગરમીને કારણે મોંઘવારીમાં વધારો. ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લીંબુની માંગ સૌથી વધારે છે, જેને કારણે હાલ અમદાવાદની વાત કરીએ તો લીંબુનો હોલસેલ ભાવ 100 રૂપિયા કિલો કરતાં પણ વધી ગયો છે, જેને શહેરના પશ્ચિમ વિસ્તારમાં લીંબુનો રિટેલ ભાવ 80થી 200 રૂપિયા સુધી પહોંચી ગયો છે. સારી ક્વોલિટીના લીંબુ અમદાવાદમાં હાલ 200 રૂપિયા કિલોમાં વેચાઈ રહ્યા છે. ગરમીમાં લીંબુ પાણી, છાશ અને નારિયેળ પીવાનું કરી રહ્યા છે. તેવામાં એક લીંબુ 15 રૂપિયાથી 20 રૂપિયામાં પડી રહ્યું છે. લીંબુ પાણી, નારિયેળ પાણી અને છાશ મોંઘી થઈ. આટલા ખેડૂતોના 2000 રૂપિયાના હપ્તા થશે બંધ. અરજદારે બેંક ખાતાની ખોટી વિગતો આપી જો આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક કનેક્ટ કરાઈ હોય તો લાભાર્થીની યાદીમાંથી નામ કાઢી નાખવામાં આવશે. જો અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી હોય તો તેની યોજનામાં લાભ મળતો નથી. જે ખેડૂતોએ KYC કરી નથી તેવા નામ કાઢી નાખવામાં આવશે. જો અરજદાર પોતાના નામ માટે પાત્ર ન હોય તો પણ તેમનું નામ કાઢી નાખવામાં આવે છે. મોડી રાજમાં ખેડૂતો બે પાંદડે. દેશના ખેડૂતો અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમના તરફથી દિલ્હી સુધી કૂચ કરવાની વાત ચાલી રહી છે. દિલ્હી સ્થિતિ એવી છે કે જે ખેડૂતોને રોકવા માટે પોલીસે ટીયર ગેસના સહલે છોડવા પડે છે. આ સિવાય રીતે પથ્થરમારો કરવા આવી રહ્યો છે. તેનાથી જમીન પરનો તણાવ ઓછો થવાને બદલે વધ્યો છે. હવે આ બધા વિવાદ વચ્ચે દરેકના મનમાં એક પ્રશ્ન છે, શું ખેડૂતો મોદી સરકારના કામથી ખુશ છે? ખેડૂતની લોન માફ કરવામાં આવે. મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો સામે આવી રહ્યા છે. તો પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. હવે મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતે પાક ધિરાણ લોન પર લીધી છે તેમને મિત્રો રાહત આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. જોકે મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠાનો માર સહન ન કરવાનો વારો ખેડૂતોને આવે છે, તો પણ સરકાર ખેડૂતોનું સાંભળી નથી. આના વિશે તમારું શું કહેવું છે? તે મિત્રો, ખેડૂતોની લોન માફ અને પાક ધિરાણ લોન છે એ મિત્રો માફ થવી જોઈએ કે નહીં તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. નરેન્દ્ર મોદી મતદાન કરવા આવશે ગુજરાત. નરેન્દ્ર મોદી અમદાવાદમાં મતદાનમાં આજે રાત્રિના જ અમદાવાદ આવી પહોંચશે. શ્રી મોદી અમદાવાદમાં રાણી મતક્ષેત્રમાં અહીંના નિશાના સ્કૂલમાં મતદાન કરશે. SPGની ટીમ ગઈકાલે જ અહીં મોદીની સુરક્ષા માટેની વ્યવસ્થા ગોઠવવા પહોંચી ગઈ હતી અને મોદી આજે વ્યવસ્થા ગોઠવવા પહોંચી ગઈ. રાત્રિના 9:30 વાગે અમદાવાદ વિમાન મથકે આવીને રાજભવનમાં રોકાણ કરશે અને સવારે 7:30 વાગે મતદાન કરી પછી અન્ય રાજ્યમાં ચૂંટણી પ્રવાસે રવાના થશે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફિલજમાં મતદાન કરશે, તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં મતદાન કરશે. 2017મો હપ્તો ક્યારે આવશે? લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. PM કિસાન યોજનાનો 17મો હપ્તો મહિના છેલ્લા સપ્તાહમાં રિલીઝ થઈ શકે છે. જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. સામાન્ય રીતે એપ્રિલથી જુલાઈ વચ્ચે PM કિસાનનો હપ્તો આપતો હોય છે. આખરે ગુજરાતમાં મતદાનનો દિવસ. મતદાન 7 તારીખે સવારે 7 વાગ્યાથી શરૂ થશે. ગુજરાતની 25 બેઠકો પર યોજાશે મતદાન. વિધાનસભાની 5 બેઠકો પર યોજાશે. ગુજરાત સહિત 12 રાજ્યની 93 બેઠક પર મતદાન થશે. તંત્ર દ્વારા ચૂંટણીની તૈયારીને અપાયો આખરી અંક. EVMની સલામતી માટે સ્ટ્રોંગ રૂમ પાસે ચુસ્ત બંદોબસ્ત. તમામ સેન્ટરો પર EVM, VVPAT અને સ્ટેશનરી સહિતના સાધનોની ફાળવણી કરી દેવામાં આવી છે. ચૂંટણીને લઈને પોલીસ બંદોબસ્ત તૈનાત. 7મી મેના રોજ ગુજરાતમાં 25 સીટ પર લોકસભાની ચૂંટણી અંતર્ગત મતદાન ધરવામાં આવશે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અર્ધલશ્કરી દળો અને રાજ્યોની SRP, પોલીસ યંત્ર, આર્મ ફોર્સ તેમજ સ્થાનિક પોલીસ સહિતના દળો સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. બીજી તરફ હીટવેવની આગાહીના કારણે ચૂંટણી પંચે મતદાન મથક પર પાણી, કુલર સહિતની વ્યવસ્થા કરવાનું કહ્યું છે. આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન. જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન. હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેને છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે.
નાણાં મંત્રાલયે ટ્વિટર પર માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિકને કડિયાના રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિની આ યોજના હેઠળ લોનની રકમ બહાર પાડવામાં આવશે. જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. 75,000 રૂપિયાની સહાય મળશે. કિસાન પરિવહન યોજના 2024 વર્ષ 2024માં ખાસ ખેડૂતો માટે માલવાહક વાહનો ખરીદી પર નવી સહાય બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત માલવાહક વાહન ખરીદી પર ખેડૂતોને 75,000 રૂપિયાની સુધીની સબસિડી સહાય મળવાપાત્ર થશે. આ યોજનાનો લાભ કોઈપણ ખેડૂતો લઈ શકે છે. જેમાં નાના અને સીમાંત SC/ST મહિલાઓને 35% અથવા 75,000ની સહાય મળવાપાત્ર થશે. તેમજ સામાન્ય તથા અન્ય ખેડૂતોને 25% અથવા 50,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે.